ધોળીકુઈ બજારમાં આંખ ફરકના જુગાર પર ભરૂચ પોલીસની કાર્યવાહી। વખારિયા ક્લિનિકમાંથી આંખ ફરકનો જુગાર રમાડતા 3 ઝડપાયા। 1.10 લાખનો મુદ્દામાલ કબજે। ભરૂચ શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવશે। ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ધોળીકુઈ બજાર વિસ્તારમાં સફળ દરોડો પાડી આંખ ફરકનો જુગાર રમતા 3 ઇસમોને ઝડપી પાડ્યા છે। પોલીસની કાર્યવાહીમાં રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ 1,10,350નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ, વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ સાહેબ દ્વારા પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાના આધારે ભરૂચ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવાની આગેવાની હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દરમિયાન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ધોળીકુઈ બજાર ખાતે આવેલી વખારિયા ક્લિનિક ચલાવતા મનોજ વખારિયા દ્વારા જાહેરમાં ગેરકાયદેસર રીતે લોકો પાસેથી આંખ ફરકના આંકડા લેવામાં આવે છે અને પોતાના આર્થિક ફાયદા માટે હાલતા ચાલતા આંખ ફરકનો હાર જીતનો જુગાર રમાડવામાં આવે છે। આ ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન સ્થળ પરથી 2 ઇસમો હાજર મળી આવ્યા હતા, જ્યારે તપાસ દરમિયાન અન્ય 1 ઇસમ પણ મળી આવતા કુલ 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી જુગાર સાથે સંકળાયેલા કુલ 1,10,350નો મુદ્દામાલ કબજે કર્યો હતો। સમગ્ર મામલે ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે આરોપી પાસેથી રોકડા 80,250, 3 મોબાઈલ ફોન જેની કિંમત 30,000, સિટીઝન કંપનીનું કેલ્ક્યુલેટર ₹100ની કિંમતનું તથા બુક અને બોલપેન કબજે કર્યા છે। આમ કુલ 1,10,350નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે આંખ ફરકના જુગારના ગુનામાં કુલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં મનોજભાઈ ચંપકલાલ વખારિયા, ઉંમર વર્ષ 59 વર્ષ, રહેવાસી શુભલક્ષ્મી બંગલો, જાડેશ્વર, ભરૂચ; અનિલભાઈ માણિકલાલ મહેતા, ઉંમર વર્ષ 59, રહેવાસી બરાનપુરા, ખત્રીવાડ, ભરૂચ; તેમજ તરણભાઈ જીતેન્દ્રભાઈ મોદી, ઉંમર 45 વર્ષ, રહેવાસી દત્ત વિહાર બંગલોઝ, જાડેશ્વર રોડ, ભરૂચનો સમાવેશ થાય છે। આ મામલે ભરૂચ શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ બી મુજબ જુગાર ધારા કલમ 12A હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસની આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એસ. ડાંગર સહિત પોલીસ સ્ટાફની ટીમે કામગીરી કરી હતી। પોલીસ ટીમ દ્વારા ટીમવર્ક સાથે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં ધોળીકુઈ વિસ્તારમાં ચાલતા આંખ ફરકના જુગારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ધોળીકુઈ વિસ્તારમાં આંખ ફરકનો જુગાર રમતા 3 ઇસમોને ઝડપી લઈ ગણનાપાત્ર જુગારનો કેસ શોધી કાઢતા ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે।